હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું પાલકની ખીચડી। એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવી આજે પાલકની ખીચડી બનાવીશું। નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી ટેસ્ટી બને છે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો પાલક દાળની ખીચડી બનાવવા માટે આપણે 1/4 કપ જેટલા ચોખા લઈશું। તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે। તમે ખીચડીના ચોખા પણ લઈ શકો છો। એમાં 1 ચમચી જેટલી તુવેર દાળ એડ કરીશું, 1 ચમચી મગની ફોતરાવાળી દાળ અને 1 ચમચી મગની ફોતરા વગરની દાળ। તો પાણીથી સારી રીતે ધોઈ લઈશું। તો દાળ ચોખા ધોવાઈ જાય એટલે આપણે તેને કુકરમાં એડ કરી દઈશું અને આપણે ખીચડી બનાવવા મૂકી દઈશું। તો કુકરમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરી દઈશું। હવે કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 3 વિસલ બોલાવી લઈશું। તો 3 વિસલ પછી કુકરનું પ્રેશર ખતમ થાય એટલે આપણે ખીચડીને ચેક કરી લઈશું। તો આપણી ખીચડી એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે। તો પાલક ખીચડી બનાવવા માટે આપણે અહીંયા 100 ગ્રામ જેટલી પાલકને મિક્સર જારમાં પીસી લઈશું। તો આ રીતે તેને એક પ્યુરી બનાવી લઈશું। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। તો એના માટે આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે ખડા મસાલા એડ કરીશું। તો એમાં આપણે 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 1 થી 2 લવિંગ, 2-3 મરી અને 1 ચક્રફૂલ અને તો ખડા મસાલાને આપણે તેલમાં સરસ રીતે સોતે કરીશું, જેનો ફ્લેવર આપણા તેલમાં સરસ રીતે આવી જાય। તો આ રીતે ખડા મસાલા તેલમાં સોતે કરવાથી આપણા ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું। તો સિંગના દાણાને પણ આપણે તેલમાં એડ કરી દઈશું અને સરસ રીતે સોતે કરી લઈશું। તો ખીચડીમાં હવે આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે। તો વેજીટેબલ્સમાં તમે ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો। તો સૌપ્રથમ આપણે 1 નાનું સમારેલું લીલું મરચું અને 1 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળીને આપણે એડ કરી દઈશું અને તેલમાં આપણે સોતે કરી લઈશું। તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરવાની છે। તો ડુંગળી સોતે થઈ જાય એટલે આપણે તેમાં 1 અડધું સમારેલું આપણે ટામેટું એડ કરીશું અને 1 ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું અને ટામેટા અને કેપ્સિકમને પણ આપણે તેલમાં સોતે કરી લઈશું। તો ઝડપથી સોતે થઈ જાય એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તો અહીંયા આપણા શાકભાજી સરસ રીતે સોતે થઈ ગયા છે। તો હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું અને સરસ રીતે તેનું પાણી બળે ત્યાં સુધી તેને આપણે સોતે કરી લઈશું। લગભગ 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સોતે કરવાની છે, જેથી પાલકનો કાચો સ્વાદ વયો જાય અને એકદમ સરસ રીતે ટેસ્ટ લાગે। તો અહીંયા આપણી પાલક સરસ રીતે કૂક થઈ ગઈ છે અને પાલકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે જે ખીચડી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું। તો ખીચડીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો ખીચડી ઓલરેડી આપણે ઢીલી જ બનાવી છે એટલે આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરતા। જો તમારી ખીચડી કડક હોય તો તમે અહીંયા થોડું પાણી એડ કરી શકો છો। તો આ ખીચડી જ્યારે સર્વ કરવાની હોય ત્યારે જ આ રીતે ગરમ ગરમ તેનો વઘાર કરી અને સર્વ કરવાની। ગરમ ગરમ આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા આપણે ખીચડી અને પાલકને સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને 2 થી 3 મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર કૂક થવા દેવાનું છે, જેથી પાલકનો સ્વાદ ખીચડીમાં આવી જાય અને આપણે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું તીખાસ માટે। જો તમારે લીલું મરચું એડ કરવું હોય તો તમે લાલ મરચુંના બદલે લીલું મરચું વધારે એડ કરી શકો છો। તો તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ મેં ખડા મસાલા એડ કર્યા છે એટલે ગરમ મસાલો સ્કીપ કર્યો છે। તો અહીંયા આપણી પાલક ખીચડી રેડી થઈ ગઈ છે।
તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ખીચડીને સર્વિંગ પ્લેટમાં આપણે નીકાળી લઈશું। તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખીચડી રેડી થઈ ગઈ છે। આ ખીચડીને તમે દહીં, છાશ કે પછી એમનેમ પણ ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાનાથી લઈ બાળકોથી લઈ મોટા બધાને આ ખીચડી બહુ જ ભાવશે। તો હવે આપણે આ ખીચડી પર વઘાર કરીશું। તો એના માટે અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈશું, એને ગરમ થવા દઈશું। પછી આપણે આદુ, લસણ અને લાલ મરચું પાવડરથી આપણે વઘાર કરીશું। હવે ગરમા ગરમ ખીચડી ઉપર આપણે આ વઘારને એડ કરીશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પાલક ખીચડી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।